મિત્રો પહેલાં તો બધાને જય રામદેવ પીર અને જય હિન્દવા પીર. મિત્રો આજે આપણે છે માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામની પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં ગામ સમસ્ત અથવા બાળકો દ્વારા સરસ મજાનું બાળ મંડપનું ભવ્ય આયોજન કરેલું છે. આપણે આગળ જોયું બાળ મંડપ બહુ સારી રીતે ખડો કર્યો, બહુ સારી રીતે ધૂપેડો થયો અને બહુ મોટી સંખ્યામાં સંતો ભક્તો અને ગ્રામજનો બધા જોડાણા. અને ભાઈ ખરેખર આ કાર્ય કરવાની પાછળ કેટલા લોકો કેટલા દિવસથી કાર્ય કરી રહ્યા છે. કોઈ પણ કાર્ય ગામની અંદર થતું હોય તો એ કાંઈ ડાયરેક્ટ નથી થતું, એની પાસે કેટલા લોકો મહેનત કરતા હોય. મારાથી સાથે ગામના નાના મોટા સ્વયંસેવકો અને બધા જ ભાઈઓ જોડાયા છે. પહેલાં તો બધાને ખૂબ ખૂબ આભાર. એની પાસેથી થોડીક આપણે બેઝિક માહિતી લઈએ કે રામાભાઈ બાપાનો બાળ મંડપ કરવા પાછળ આ લોકો કેટલી મહેનત કરી, કેટલા દિવસમાં મહેનત કરી અને આવો એને વિચાર કેમ આવ્યો ના ગામની અંદર આવું કાર્ય કઈ રીતના થયું બધું જ આપણે એક ભાઈ પાસેથી માહિતી લઈશું. જય રામાપીર, કેમ છો? જય રામાપીર. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. આજે તમારા ગામની અંદર ખરેખર આ કાર્ય બહુ સારી રીતે કામ પણ થયું. પહેલાં તો તમારું નામ જાણો. મારું નામ છે જિગ્નેશભાઈ વાજા. તમારા ગામની અંદર આ કાર્ય પ્રથમ વખત થઈ રહ્યું છે? ના ના, આની પહેલાં અમે મોટા મંડપ બે કરેલા છે. બરાબર? હા, એક 14માં કરેલો હોય ને એક 18માં કરેલો હોય. પછી કંઈ ગામનું જાડો હતો અને ઘણા સમયથી કંઈ આવું કાર્ય નથી, તો અમને બાળકોને એવી રીતના થયું કે ભાઈ આપણે કંઈ કરીએ. બરાબર? ને ત્યારે પછી અમે બધી 5-6 સ્વયંસેવકોએ વિચાર કર્યો કે ભાઈ અમે મંડપનું આયોજન કરવું છે. બરાબર? જ્યારે અમે મંડપનું આયોજન કર્યું ત્યારે આવું લાગ્યું નહોતું કે બસ અમે તો એવું હતું કે હું બાળકોનો આપણે મંડપ કરી નાખશું. બરાબર? પણ જે અમને ગામનો સાથ સહકાર મળ્યો છે તે બદલ હું મારા ગામના પણ આભાર માનું છું. બરાબર? ટૂંકમાં એમ કહીએ કે તમે જે આ કાર્ય કર્યું એની અંદર તમારા આખા ગામનો ખરેખર વ્યવસ્થિત રીતે સહકાર મળ્યો તમને. બરાબર? હા. અને બીજી મારે વાત કરવી હતી કે અમે આગળ આ મંડપની અંદર જોયું તો એટલી મોટી માત્રામાં સંખ્યા હતી એના વિશે તમે શું કહેશો? એવું તો એમ છે ને કે જ્યારે જ અમે મંડપ લેવા ગયા ને ત્યારે અમને પણ ખબર નહોતી કે થંભ લેવા ગયા ત્યારે કે એટલી પબ્લિક થઈ ગયા છે. બરાબર? ત્યારે હવે રામાભાઈ બાપાનો પરચો કહેવાય કે શું કહેવાય, પણ ત્યારે જ બાપાની દયા કહેવાય. બરાબર? કે અમે તો એક એવું લાગ્યું હતું કે 5 જણા જઈને અમે થંભ લઈ આવશું. બરાબર? પણ જ્યારે ગામમાં અમે મેસેજ નાખ્યો તો આખું ગામ ઉમટીને આવ્યું. ત્યારે જ અમને એમ થઈ ગયું હતું કે હવે અમારે ગામનો સપોર્ટ ફૂલ મળશે અને અમારો મંડપ બહુ ભવ્ય રીતે ઉજવાશે. આપણે કહીએ કે ગામની અંદર આપણે કાર્ય કરતા હોય ત્યારે આપણે આપણા કાર્ય પર ઘણો બધો વિશ્વાસ હોય કે ભાઈ આપણે એટલું કામ એટલા ટાઈમમાં કરી લેવું અથવા તો આપણે બધા સ્વયંસેવકો દ્વારા કરી દેવું. તમને તમારા કાર્યો પર કેટલો વિશ્વાસ છે? રામાપીર બાપા પર કેટલો વિશ્વાસ છે? રામાપીર બાપા ઉપર તો અઢળક વિશ્વાસ છે. ત્યારે તો આ કાર્ય થયું છે. બરાબર? ને મારે સાથે જે સ્વયંસેવકો છે, અમારા ગામનું ગૌસેવા સમાજ ટ્રસ્ટ છે. બરાબર? એમાં પણ નાના મોટા છોકરાઓ છે, એનો સાથ મળ્યો એટલે અમારે પહેલેથી જ ઉત્સાહ હતો કે અમારું કાર્ય સફળ થઈ જશે. અને જોઈએ તો આ કાર્ય કરવાની કેટલો બધો આર્થિક રીતે ખર્ચો પણ આવતો હોય તો એના વિશે શું કહેશો? ખર્ચામાં તો એવું છે કે આ આયોજન કરવું ખર્ચો તો પછીની વાત છે, પણ જો આપને સપોર્ટ મળે ને તો બધું કાર્ય સંપન્ન થઈ જાય છે. એમ કહી શકાય કે બધા હારે મળીને કાર્ય કરીએ એટલે બધું થઈ જાય. અને બીજી મારે વાત કરવી હતી કે હમણાં અમે થોડી વાર પહેલાં જોયું કે પ્રસાદીની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી હતી. તો 7 દિવસ દરમિયાન 7 દિવસ પ્રસાદીની વ્યવસ્થા હતી? ના, 7 દિવસ પહેલાં અમે એમ સમજો ને કે અમે 5 દિવસ છે ને ગુણી ગાંઠિયાનું રાખેલું હતું. બરાબર? ને 2 દિવસથી અમે આ પકવાનનું ચાલુ કર્યું છે કે જે રામાપીર બાપાને આપણે ભોગ ધરીએ છીએ. બરાબર? એટલે અમને એવું લાગ્યું કે ભાઈ આપણે કરવું જોઈએ. એના માટે પણ અમારે ગામનો પૂરતો સપોર્ટ મળ્યો હોય. ગામમાંથી ઘઉં આવેલું છે, ઘી આવેલું છે, ગોળ આવેલું છે, ત્યારે અમે આ કાર્ય સંપન્ન કરી દીધું. તો ભાઈ ખરેખર ભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી કે અમે અમારા ગામની અંદર જે કાર્ય કર્યું છે એમાં અમને ગામનો પૂરેપૂરો સહયોગ આર્થિક રીતે હોય કે પછી કોઈ પણ રીતે હોય પૂરેપૂરો સહયોગ મળ્યો. ગામના કોઈ નાનો બાળક હોય કે કોઈ વડીલ વ્યક્તિ હોય, બધા જે પોતાનું ઘરનું કાર્ય સમજી અને સરસ મજાનું કાર્ય ખરેખર તમારા ગામની અંદર રામાપીર બાપાને સાક્ષાત જોડાવ્યા અને તમે બધા ભાગ્યશાળી કહેવાય કે તમારા ગામની અંદર આવું કાર્ય છે અને હંમેશા આવું કાર્ય કરતા રહીએ. રામાપીર બાપામાં પ્રાર્થના કરીએ. બોલો રામાપીરની જય. એક ઊભી ક્લિપ લઈ લઈને ભાઈ ફોટો પાડી લઈએ.